બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? જય સ્વામિનારાયણ. સુપ્રભાત, ગુડ મોર્નિંગ. આજે રસ્તામાં ગઢડાથી નીકળ્યા, રસ્તામાં બધા બાને ગરમ ગરમ નાસ્તો જોઈ તો દેજે, જેને જોઈને એને જ દેજે, જોઈ એને જ દેજે. બસ ગરમ ગરમ ગાંઠિયા અને ગરમ ગરમ ઢોકળા ને ચા. અમારે સ્નેહાબેન ભટ્ટ, જયેશ દાદાની દીકરી, એક મોટી ઉંમરના દાદા છે, એટલે મને કે ફ્રૂટ ને એવું જે આપ ખવડાવજો. મેં દાદ સવારનો નાસ્તો જ એમને તરફથી કરાવી દઉં. એટલે ઊભા રહેજો, જય બોલી બધા બાને ગરમ ગરમ ગાંઠિયા અને ઢોકળા. સ્નેહાબેન ભટ્ટ અને જયેશ દાદા છે એમની દીકરી તરફથી. એટલે જયેશ દાદાએ મોકલું છે, હસ્તે એમની દીકરી સ્નેહા ભટ્ટ. વિચારો, બ્રાહ્મણનો તો અધિકાર લેવાનો હોય, પણ જ્યારે આપણા સમાજમાં બ્રાહ્મણનું દાન આવે ને એટલે એમ સમજવાનું કે આ ભગવાનની સેવા એવી છે, કે એ ભગવાન પછી કોઈનું સ્થાન હોય ને તો એ બ્રાહ્મણનું છે. એમનો તો લેવાનો અધિકાર છે, પણ તોય એને આ બધા વડીલ બાને જમાયડા. વિચારો એની ભાવના કેવી હશે, એની ભાવના કેવી હશે. હું તો એમ કહું કે જયેશ દાદાના ચરણોમાં કોટી કોટી વંદન અને એમની દીકરીને થેન્ક યુ. એટલે જયેશ દાદાએ જમણે પણ હસ્તે કે મારી દીકરીનું નામ રાખજો, સ્નેહાબેન ભટ્ટ. એમની દીકરી થોડી હા બીજી વધારે જોઈ તો કેશું. તમે પ્રાચી આવ ભાઈ ચટણી એમાં ન નાખો, ખાલી ઢોકળા આપો, ખાલી ઢોકળા આપો. ચટણી જોઈ તો આપી દેશું. ચા બેન ક્યાં વહી ગયા? બેન ક્યાં વહી ગયા? ઓલા ઢોકળા લઈને બધાને એમાંથી ઢોકળા. અને આમ જય સ્વામિનારાયણ. આજે લાઈવ થવાની છું, હમણાં બસમાં બેસીશ, બધાને લાઈવ થાઈશ. ગઢપુર વિશે વાત ઘણી બધી કરવાની છે, અને નાના માણસોનું શું છે ને બધી વાત કરવી છે. એના નિયમ કેવા છે, બાપુજીને બગીચો હોય જાણે. આ તો મોટા સંતોને લઈને મેં સવારમાં વિડીયો ન લીધો, નહીતર મારો તો બરાબરનો આજે ઉપડી ગયું હતું લોહી. અને એકાદા સ્વામી ત્યાં નીચે હોત ને તો હું આજે ને મેથીનો પાકય આપી દે, એ નક્કી હતું. હા, એવું સાચું થગી માને કહેવાય ને, સાચું થગી માને કહેવાય. એટલે હમણાં એ બસમાં બેસું ને પછી આપણે લાઈવ થશું, એના માટે પછી થશું. ચા નથી મળી ને સવારે, અત્યારે ચાય પી લ્યો. આ પી લ્યો, આવી ગઈ ને ચા. પણ સવારે નહોતી મળી ને, અત્યારે પી લ્યો. આ ઘણા નહોતી આવી, બેન ને આ બધાને છોકરીઓ કોઈ નહોતી આવી. ચા સવાર એ લોકો નહોતી આવી. અડધાન મળી, અડધાન નહોતી મળી. લઈ લીધી ચા. હાલો ભરતભાઈ ને નહીં કયો બેસે, ચા આવી. ચા લઈ લો તમારી, હાલો પીવી હોય તો. જે નો પીવી લઈ લો. આવી ગઈ ને, હમણાં ઢોકળા આવે ને પછી જઈ બોલી હો. એમાંથી હા એમ કરો, પણ આ એક છે. હા બે. હા તમે બે. હા, જય સ્વામિનારાયણ. હા ઓલા બે ને હાલો બધાને જય સ્વામિનારાયણ. જો આ સ્નેહાબેન ભટ્ટ, બ્રાહ્મણનો તો લેવાનો અધિકાર, પણ તમને જમાડ્યા એટલે કેટલું હૃદય મોટું હશે. અને આમ જયેશ દાદા તરફથી હસ્તે સ્નેહાબેન ભટ્ટ, તો જય સ્વામિનારાયણ કહી દો, થેન્ક યુ કહી દો. જમવા માંડો, ગરમ ગરમ ગાંઠિયા ને ઢોકળા બનતા જાય, જમવા માંડો. ચા પી લ્યો. મજા આવી ને ગરમ ગાંઠિયા? મજા આવી. ખાઈ લ્યો, ખાવા માંડો. ભાવે ને? ખાવ ગરમ ગરમ ખાવ. હા ખાવ, ઈ નો લેતા આવે, નીચે પડ્યું નો લેવાય. ખાવ. ઓલા બા ની ક્યાં ગયા બીજા? ઓલા આ રહ્યા, આ બેઠા. બા પાછા તમે દેખાતા નથી મને. કાંઈ વાંધો નહીં, ગરમ ગરમ ગાંઠિયા ખાવ.
અય પાછા જોઈ બનાવવાનું કહી દેજો, ભલે ખાઈ દ્યો ગાંઠિયા. ગાંઠિયા છે. હા હા હા, આ નો હોય તો બનાવડાવવાનું કહી દેજો, પીરસતા રહેજો ગાંઠિયા. આપણા પેટને હદે ને એમ ખાજો. ઢોકળા હજી ભલે રહ્યા, પાછા હજી આ બધા છે જ ને, આવી ગયા હોય તો ન્યા રાખો, પછી પાછા આપણે છીએ. પીરસતી જા બધાને દે. પાછા ન હોય ને તો ગાંઠિયાને બનાવવાનું કહી દેજો. ઢોકળા તેને પછી લોટ હતો એટલા જ બનશે. એ ખાઈજો પછી કાલ નો દી જ મારે હાચા બાદ, પરમ દી તો પૂરી આપણી યાત્રા. નથી જવું ઘરે? હા તો આશ્રમે રહેજો, હું ખારી ત્યાં રાખીશ. કાલ આપણે કાલ સવારે પૂરું, પરમ દી સવારે 9 વાગે, જેને કેવું હોય ને 8-9 વાગે તમને તેડી જાય. હા ફોન કરી દેજો. તો રહેજો ને, ઘરે ન જવું હોય તો. હવે 2 દિવસ યાત્રા છે. કઈ નહીં, જેને ખાવાય ના આપો. અહીંયા ગાંઠિયા પીરસ છે, માંડવી. આ ઓલી માં રાખી દે, માં રાખી બેન માં. એ તમે બે નાસ્તા કરી લો, હાલો. એને ઢોકળાની ડીશ દઈ દે. ભરતભાઈ ને બોલાવો ને, ભરતભાઈ ને. દિયો ઢોકળા ને મરચા ને દિયો. હાલે માનવી, આ મરચા પીરસ દિયો. તમે ચટણી લઈ ગયો, દિયો ભલે દિયો. હજી ચટણી જોરે જેને જોઈએ ને દિયો. હા ખાવ ખાવ, મસ્ત ગરમ ગરમ ઢોકળા છે બા. નિરાતે જમજો. 2 દી જ જમાડવા છે હવે. દિયો બધાને દિયો, ખવડાવો. પછી ગાઈજો, ઘેર જાવું ગમતું નથી. 2 દી મને ભણકારા વાગશે. આને કયો ને બે હે હવે શાંતિથી. એ ત્યાં જાતા નહીં તોય મને 2 દી ભણકારા મને વાગશે. આ બાને બહુ, બા તમે વહી જ જાવશો, જાવ માને એમ બહુ યાદ આવશો. હા તમે બે હતા જ નથી, હું એમ કહીશ. સીમમાં જાવ એટલે બેવું ન ગમે એમ, પણ અહીંયા નો વહી જવાય. અહીંયા તો વહી જાવ તો વાંધો નહીં, આપણું ગુજરાતે મળી જાવ. ત્યાં ક્યાં ગોતવા? ત્યાં મારે ક્યાં ગોતવા આવવા? હા પણ ઉમર થાય એટલે યાદ ન રહે ને. હા ખાવ ગરમ ગરમ ગાંઠિયા. આવો ઢોકળા જોઈશ? નથી ખાવા? કાંઈ વાંધો નહીં. તો રહી જાયજો આશ્રમે. બા આશ્રમે રહેવું છે તોય રૂ. હવે હું ઘરે જાય, અહીંયા દે. હા એ તો કામ હોય તે ફોન કરીશ, કામ હોય તે કેવડાવશું. હા દિયો ને પણ દઈ દો, પ્રાચીને દિયો. અને જોઈ તો હજી બનાવવાનું કહી દો, જેને જેટલા ખાવાય ને દો. પછી શાક વેચતા યાદ કરજો. હું તો તમને બહુ જ યાદ કરી. શાક વેચતા યાદ કરજો. શાકભાજી વેચે કા એ બધા આપણે મુલાકાત થઈને શાક લેવા ગઈ ને તો બિચારા ઓલા બા કે આ કે મારે જવું, મને કોણ લઈ જાય, મારા ઘરવાળા નથી. મેં કીધું હાલો. એમાં એક બા ખૈડા તેને બદલે આવી ગયો વાળો. લખ્યું હોય ને એમાં આવે ને. લારી નથી થઈ, નીચે જ બેહીને વેચો. 1500 રૂપિયા ભાડું દેવાનું મહિને. નીચે 2 વાર તપેલામાં ભરીને વેચવાનું. કાંઈ વાંધો નહીં. નીતિથી કરશો ને ભગવાન સુખી કરશે. બસ નીતિ નહીં છોડવાની. ક્યાંય નથી ગઈ. છોકરા નાના પહેલી વખત આ ઘર બાજુ આટલા દિવસ આવી જાય. ભગવાન મોકલે ને, ભગવાન મોકલે. દર્શન કરાય. મેં શું કરાવ્યા? ભગવાને કરાવ્યા. આપણે શું કરાવવા વાળા? પ્રભુ કરાવવા વાળો છે. બધું કરતો તો ભગવાન છે. બસ આપણે કાંઈ નથી. એમાં રોવાનું ન હોય, ઢીલું ન પડવાનું હોય. આંગળીને એ દાતા જ આપણને કે એટલે આપણે જવાનું. એમાં શું હોય?
મેં કીધું મારા છોકરાને કહું કીધું તો કે જાઓ ને માસીને જાઓ તો હારે જાઓ ને તો હું કોઈ દી ત્યાં ગઈ નથી. કેટલા વર્ષ થયા ઘરવાળા વખતે? 15 વર્ષ. તો ઘર કેમ હલાવો? અને મારા છોકરા કામ કરે છે કાંઈ ચોટું લાગે છે. અમારી દુકાન હતી ત્રિપોલી તો ડિમોલેશન આવ્યું ને તો નીકળી ગયા પપ્પા પાછા ત્યાં 6 મહિને ત્યાં દુકાન નીકળી છે કાંઈ ઢીલું નહીં પડવાનું. ભગવાન કરવા વાળો ભગવાન છે બધું હે ને. પાડવા વાળો ઈને ઉપાડવા વાળો. હા એને અને દાંત આપ્યા હોય ને સાઉન્ડ આપ્યું જ રે. કામે પેટ્રોલ પંપ જાય છે. પેલા નાના હતા એ તો દુઃખ પડ્યું જ હોય ને, એ તો જેને પડ્યું હોય ને ખબર હોય. 5 ઘરના કામ કરી આખો દી તોરણ પરવા જવાનું ઘર કામે જાય. ઘરકામ જતું એ તો જેને ભોગ્યું હોય ને એને ખબર હોય. આ તો બેન આ તો ગાંધી પેટમાં એ તો કોકનું આપણે મારી ઉપર વીતી ને તો મને ખબર હે દુઃખ શું હોય, નહીંતર કોઈને ન ખબર હોય. જેની ઉપર વીતે ને એને જ ખબર હોય, બધાને ન ખબર હોય. દુઃખ તો કોક જ જાણી શકે, કોણ જાણે. અને કાંઈ માં સ્ત્રી માહી તો કાંઈ શેરિયન ગલે કહેવાતું જ નથી ને દુઃખ છે એ એની અંદરની વેદના અંદર જ જાણતા હોય. મારી મમ્મી લગ્ન છે ને મમ્મી નથી. મમ્મી નહોતા તમારે? તો હું નાની હતી ને મમ્મી પાસે ભાભી છે મોટા. છે મા બાપ વગર મોટા થયા? મા વગર ભાભી છે ને મમ્મી વગર ભાભી છે. એટલે કેવડું દુઃખ અહીંયા આવીને ઘરવાળા નહીં કોને કહેવાનું? કોઈ હાવન ને 30 વર્ષમાં ભેગા થાય. હા બસ એની સેવા ભગવાન આપે, બસ એની ફળે. દીકરા ભગવાન દાયા બસ ઈ જ આપણી મૂડી. રૂપિયાની મૂડી નથી, જે છોકરામાં સંસ્કાર હોય ને ઈ જ મૂડી. ચાલો બધાને જય સ્વામી. ગાંઠિયા જોઈ કોઈને? સરમાતાની જોઈ તો કયો હો? જોઈ હે ને? હા ભૂખા રહેતાની મને પાપ લાગશે. ભૂખા રહ્યા ને તો તમને મારા હમ છે ના, પણ શરમમાં ન માગતા હોય એવું નથી ને? ભલે એમ ભૂખા નથી ને? હા તો લઈ લેજો, હજી બનાવડાવી લેવું. ના પણ નો કામ ભૂખું રહેવું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને અમારે સ્નેહાબેન ભટ્ટ જયેશ દાદા તરફથી આજનો પ્રસાદ છે. એને મને એવું કીધું બેન તમારે કેન્ડી ખવડાવે, ફ્રૂટ આપો. મેં કીધું નાસ્તો જ કરાવી દઉં. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને ભગવાનને પ્રાર્થના કરી દાતાશ્રીને ખૂબ ભગવાન આપજો અને એમનું સ્વાસ્થ્ય સારું રાખજો એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. ચાલો હમણાં બસમાં બેસીને પાછી લાઈવ થઈશ. જે મંદિર ગઈ હતી ને એના બધાના અનુભવ કહું તમને. અને સત્ય ન કહે ને તો ભગવાન માફ ન કરે. અને મને એવો પક્ષ રાખતા આવડતો નથી. જેને પક્ષ રાખવો ભલે રાખે, હું કોઈના ખોટા પક્ષ નહીં રાખું. મારે ભગવાનનો પક્ષ રાખવો. એટલે હમણાં બસમાં બેસીને મસ્ત લાઈવ આપીશ. લાઈવમાં બધા જોડાજો, થોડીક ફ્રી થાવ ને પછી. ચાલો બધાને જય સ્વામિનારાયણ, સુપ્રભાત. ભગવાન બધાનું મંગલ કરે. જે અમારી યાત્રામાં અન મન ધનથી અમારી યાત્રામાં જે પણ જોડાણા હતા ભગવાન ખૂબ સુખી કરે. અને ભગવાન તમારા ધનના ભંડાર ભર્યા રાખે, જેથી કરીને આવા બધાની દિન દુખિયાની સેવા કરતા રહ્યો. આવો આશ્રમ જલ્દી, હવે 2 દિવસ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. બેને મોકલી દીધા છે, બેને કાલે મોકલી દીધા છે, કામ હતું ને એટલે. ઘનશ્યામભાઈને અને અલ્પાબેનને મોકલી જ દીધા છે. એટલે હું 2 દિવસ પછી આવું છું. ચાલો જય સ્વામિનારાયણ.